मिर्जापुर रोड पर पिरामिड सोसायटी में नर्मदेश्वर महादेव नूतन मंदिर प्राण प्रतिष्ठा त्रिदिवसीय महोत्सव आयोजन करवामां आव्युं हतुं, जेमां मंदिरमां राखवामां आवेली मूर्तिनी प्रतिष्ठा करवामां आवी हती। रात्रे संतवाणी में भजनिक भगवतीबेन गोस्वामी और जयेशभाई चौहान तेमज फकला उस्तादनी टीम અને લોક સાહિત્યકાર કરણીદાન ગઢવીને સાંભળવા ભૂજો મટ્યો હતો। આ અંગેની વિગતો આપતા ભાગવતાચાર્ય શાસ્ત્રી હિમાંશુ જોશીએ જણાવ્યું હતું કે સોસાયટીમાં ભોળાનાથનું મંદિર બનાવવામાં આવ્યું છે, તેમાં સ્થાપિત મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ત્રિદિવસીય ચાલનારા મહોત્સવમાં જલયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સોસાયટીવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહી સેવાકીય પ્રવૃત્તિમાં સાથે રહ્યા હતા। વધુ વિગતો આપતા સોસાયટીના રહીશ યોગેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠામાં ત્રિદિવસીય કાર્યક્રમમાં દેવોની સ્થાપના સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સંતવાણી સૌરાષ્ટ્ર કચ્છના નામાંકિત કલાકારો દ્વારા યોજાઈ હતી, જેમાં ભાવિક ભક્તો જોડાયા હતા। શ્રી નર્મદેશ્વર મહારુદ્ર દેવતાની જ્યારે મંદિર બન્યું છે નવું, તો એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે। એ દિવસે આજે બધી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે, સાથે સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આજે અહીંયા બપોર પછી એટલે કે રાત્રિકાળ દરમિયાન સારી એવી ભજન સંતવાણીનો પણ કાર્યક્રમ છે। અમારો ત્રિદિવસીય મહોત્સવ જે ભગવાન શિવ શંકરના જે કાર્યક્રમના નેજા હેઠળ થયો, એમાં અલગ અલગ કાર્યક્રમો રાખેલા, જેમાં બીજા દિવસે જલયાત્રાનો કાર્યક્રમ રાખેલો। પૂરી સોસાયટીમાં હર્ષોનાદ સાથે ઢોલ નગારા સાથે દરેક લોકોએ ઉત્સાહ સ્વરૂપે ભાગ લીધો અને મહાદેવના આ કાર્યમાં સૌ લોકો જોડાયા હતા। ત્યાર પછી મૂર્તિના પ્રતિષ્ઠા સ્વરૂપે એમને જલાભિષેક અને એ કાર્યક્રમ હતો। સવારના સમયમાં ઘટ સ્થાપનનો કાર્યક્રમ હતો। આ 3 દિવસનો પ્રોગ્રામ અમે અહીંયા એકદમ આનંદ અને ઉલ્લાસથી ઉજવ્યો અને અમને ખૂબ મજા આવી। 3 દિવસ સરસ પ્રસાદ લીધો। સાંજે ડાયરાનો પ્રોગ્રામ છે, એમાં પણ સૌને પધારવા આમંત્રણ છે। એ બદલ અમને બહુ જ મજા આવી અને અમારો આ સોસાયટીમાં મહાદેવનું મંદિર બન્યું તે બદલ ભગવાનનો પણ ખૂબ આભાર અને એકદમ એટલે એમને બહુ જ મજા આવી। આ પ્રોગ્રામ માણી, જોયું, જાણ્યું અને અમે આનંદથી બધાએ પ્રસાદ લીધો।